નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અમદાવાદ લાઈવ સાથે હું છું જગદીશ। સૌથી પહેલા વાત કરીએ તો ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠક માટે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, તેમ છતાં એક બેઠક માટે ભાજપે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી। ભાજપને છેલ્લી ઘડી સુધી મૂંઝવણમાં રાખનાર આ બેઠક છે અમદાવાદ પૂર્વ। આ બેઠક પર ભાજપ CK પટેલની પસંદગી કરે તેવી શક્યતાઓ। મહત્વનું છે કે કોંગ્રેસે અમદાવાદ બેઠક પર ગીતા પટેલને ટિકિટ આપી છે। અમદાવાદ પૂર્વના સ્થાનિક અને જ્ઞાતિગત સમીકરણો જોતા ભાજપ કોંગ્રેસના પટેલ ઉમેદવાર સામે પટેલ ઉમેદવારને જ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, કોંગ્રેસે તો તેનો ઉમેદવાર જાહેર કર્યો છે, આ તરફ બીજેપી ક્યાંક મૂંઝવણમાં છે કે કોને જાહેર કરવું। અત્યારે હાલ શું ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ, કારણ કે જે રીતે સમગ્ર જે એક સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યું છે તે લઈને જરૂરથી કાર્યકર્તાઓમાં અને તમામમાં એક ઉચાટ જેવી સ્થિતિ છે। પણ જે એક મેસેજ અહીંયા આવ્યો છે, મેસેજમાં એવું સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે ગુરુવારના રોજ 9 કલાકે સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવારની બાઇક રેલી સ્વરૂપે ઉમેદવારી પત્રક ભરવા જવાનું છે। સ્થળ છે પુષ્કર બિઝનેસ પાર્ક, ડી માર્ટની પાસે, મેમકો બાપુનગર, રિંગ રોડ, કર્ણાવતી। સ્પષ્ટ છે, એડ્રેસ આપી દેવામાં આવ્યું છે, કોણ ફોર્મ ભરાવા જશે એ પણ કહી દેવામાં આવ્યું છે, પણ હજુ મૂર્તિઓ કોણ છે આ જાણનું એ નથી કહેવામાં આવ્યું। એટલે જે રીતે સ્થળ છે એ રીતે લાગે છે સ્પષ્ટપણે કે CK પટેલ અને સાથે જગદીશ પટેલ એ બંને જે છે એ અત્યારે રેસમાં છે। સાથે માનવામાં આવતું હતું બપોર સુધી કે જે વલ્લભ કાકડિયા છે એ પણ રેસમાં છે, પણ તેમની સાથે વાત થઈ, તેમનું સ્પષ્ટપણે કેવું છે કે તે બેઠકના તે ઇન્ચાર્જ છે, એટલા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા। હા, પાર્ટી પણ જો કહેશે તો તે પણ મેદાનમાં છે, એટલે કોઈ પણ ઉમેદવાર જે છે અથવા કોઈ પણ વ્યક્તિ જે રેસમાં છે એ અત્યાર સુધી એવું નથી કહી શકતો કે તેને ટિકિટ મળશે અથવા તો તેની ટિકિટ નહીં મળે। CK પટેલ સાથે મારી વાત થઈ છે, જગદીશ પટેલ સાથે મારી વાત થઈ છે, જે નામ અત્યારે ચર્ચામાં છે તેમની સાથે વાત થઈ છે, પણ તમામ લોકો એવું જ કહી રહ્યા છે કે તેઓ રાહ જોઈ રહ્યા છે। જે બેઠક બપોરે થઈ હતી કમલમમાં, ત્યાં તેમને કોઈ શેરોટી નથી અપાઈ કે તેમને ટિકિટ મળશે, એટલે સસ્પેન્સ હજુ પણ યથાવત છે। સાથે એ પણ ગોસિપ અત્યારે ચાલી રહી છે દિલ્હીથી લઈને ગુજરાત સુધી કે કદાચ કોઈ મોટું નામ તો નથી, કારણ કે કાલે વડાપ્રધાનનો કોઈ કાર્યક્રમ દિલ્હીમાં નથી, દિલ્હી બહાર જવાના પણ નથી, તો શું વડાપ્રધાન તો નથી આવી રહ્યા? એવું અનેક પ્રકારની જે ચર્ચાઓ છે એ અત્યારે ગોસિપના રૂપે ચાલી રહી છે। પણ એવું જરૂરથી દિલ્હીથી અને ગુજરાતથી એવું કહેવામાં આવી રહ્યું છે લગભગ અડધો 1 કલાકની અંદર નામ ઉપરથી જે પડદો છે તે ઉચકાઈ જશે અને જે કાલે જે રીતે સમય નક્કી કરવામાં આવ્યું છે એ સમયથી જ ફોર્મ ભરવાની જે કામગીરી છે તે જરૂરથી થશે। જગદીશ। બિલકુલ અનિલ, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો અમદાવાદ પૂર્વ જે બેઠક છે તે બેઠકને લઈને હાલ તો ક્યાંક બીજેપી મડાગાંઠમાં છે અને ક્યાંક મૂંઝવણમાં છે કે કયા ઉમેદવારને ઊભો રાખવો, કઈ જ્ઞાતિના ઉમેદવારને ઊભો રાખવો, કારણ કે આ તરફ કોંગ્રેસ તેનો ઉમેદવાર જાહેર કરી ચૂકી છે। હવે એ કયા સમીકરણો રચાય છે અને કયા સમીકરણોના આધારે નિર્ણય લેવામાં આવે છે તે બીજેપી હાઈકમાન્ડ નક્કી કરશે, તે વાત સ્પષ્ટ છે। પણ અત્યારે હાલમાં 2 નામ જોરશોરથી ચર્ચામાં છે અમદાવાદ પૂર્વ બેઠક માટે। એક તરફ છે KC પટેલ અને બીજી તરફ છે જગદીશ પટેલ। આ બંને નામ પર હાલ તો ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જ મનોમંથન થઈ રહ્યું છે કે CK પટેલ અને જગદીશ પટેલ બંને સંભવિત ઉમેદવાર છે અમદાવાદ પૂર્વ બેઠક માટે। હજુ પણ જે કોકડું છે ત્યાં ગૂંચવાયેલું છે, સસ્પેન્સ યથાવત છે અને આવતીકાલે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પણ ચર્ચા એક એવી પણ છે કે અડધા કલાકની અંદર આ ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। આવતીકાલે નામાંકન ફોર્મ ભરવાનું છે, તેને લઈને સોશિયલ મીડિયામાં પણ અનેકો એવા સંદેશ સામે આવ્યા છે અને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ એ સીટ પરનો ઉમેદવાર કોણ, એ કોણ હશે મૂર્તિઓ, તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ બીજેપી ઓફિશિયલી નથી કરી શકી। CK પટેલ, જગદીશ પટેલ બંને પાટીદાર સમાજના પ્રતિનિધિ છે, બંને પાટીદાર સમાજમાં સારું એવું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને તેમાંથી કોઈ એકની નામ પર ઘોષણા થાય તેવી પૂરી શક્યતાઓ છે।